હાર્દિક પટેલની ભચાઉના અઘોઈ ગામે સભા યોજાઈ હતી, જેમાં હાર્દિક પટેલે ભાજપ સામે વાકપ્રહારો કર્યા। હાર્દિકે જણાવ્યું કે ભાજપ ભજીયા ખવડાવી મત લે છે, ખૂબ રૂપિયા કમાયા હોવાથી ચૂંટણી જીતવા ખર્ચા કરે છે। ભજીયાના કારણે લોકોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। ભાજપ ભ્રષ્ટાચાર આચરી કમાણી કરે છે। વર્ષોથી રામ મંદિર બનાવવાની વાત થાય છે, 2019માં પણ બનાવી નથી શક્યા। કે કદાચ આપણને ભજીયા ખવડાવશે તો એની અંદર ભજીયા નથી તરાતા, પણ આપણા દીકરાનું ભવિષ્ય તરાઈ રહ્યું છે, ખેડૂતોનું ભવિષ્ય તરાઈ રહ્યું છે। એટલા માટે ભાજપ જેવા ભ્રષ્ટાચારી પાર્ટીને અને ઘમંડી પાર્ટીને દોસ્તો ક્યારેય મત ન આપવો જોઈએ। અમે લોકો પણ મારા બાપા પહેલા ભાજપમાં હતા અને 1993માં મારો જન્મ થયો છે। અમે જ્યારથી સમજણા થયા ત્યારથી મારા બાપા કે રામ મંદિર हम वहीं बनाएंगे, राम मंदिर हम वहीं बनाएंगे। 2019 આવી ગયું। ઘણી વાર મારા પપ્પાની મજાક પણ કરું, પપ્પા રામ મંદિર ક્યારે બનવાનું છે? એટલે કે ભાજપ વાળા ખોટા એમને બધાને હેરાન કર્યા, પરેશાન કર્યા, અમારો ઉપયોગ કરાઈ ગયા, પણ રામ